કેમ આજે ઉપર જોળી બાંધી સમ્યક ની? આ જો ને તમારે લાઈટ વહી ગઈ છે તો શું કરવું? રેતો નથી નીચે ક્યાંય. પછી ઉપર તો આવતી નથી. આજ કેમ ઉપર આવી? આજ હું મારે દખે ઉપર આવી. કેમ ઉપર આવતી નથી એટલે? તો દેખે ઉપર આવી, તમારે દખ હોય તો ઉપર આવવો ને. તકલીફમાં કેમ કે લાઈટ નથી, છોકરા રહેતા નથી, કરવું હું? ઉપર લઈ જાત, ઉપર પવન બવન આવે ને જોળી બોળી બાંધી પડ્યો રે અંદર. તું કાંઈક દવા બવા હરખી ટાઈમે પાજે હો. દવા બવા પાતી થી એમાં એ હુતો નથી. હુઈ ન જાય, નાના છોકરા તો કેવા હુઈ જાય ઘા ભેગા. એટલે હું છોકરાને દવા પાઈ તો છોકરા હુઈ જાય. હા, તમને એવું કોણે કીધું છે? એને ટાઈમે બાળકને દવા દેવી પડે. એને કઈ વાંધો નથી, નથી કઈ તકલીફ, અને એને રામ નામ કારણ વગર દવા પાવાની. હું તો કેમ નથી? હું તો નથી બિચારો 12 વાગ્યા તો હું તો પછી તમારે કુવરાઈ દેવાનો. ખવડાવીશો કે નહીં એને હરખ્યું? ના રે ના, હું ક્યાં કઈ ખવડાવું? તમે જ ખવડાવો. તો એ જો હામું જોવે જો. હામું તો જોવે ને નાખ્યું છે તે. હામું ન જોવા દેવું. હામું જોવે ના નથી પડતો, પણ આમ જો કેવો ઢીલો પડી ગયો ખાધા પીધા વગર. તમે નીંદરમાં ભણ નો ઢીલો પડી જાય ખાધા પીધા વગરનો. એટલે તમે કેમ વાત કરતા હોય કે હું છોકરામાં અત્યાચાર કરતી હો. તો હું તો કેમ નથી તું કે નીંદરમાં ભરાણો? તમે હુવાનો થયો છે 2 વાગે તો હું ની 12 વાગે જાગ્યો છે. એ કઈ અમારા ગામમાં કઈ કર્યું નથી ને? તે તમારા ગામમાં મેં જાદુ ટોણા કર્યું છે ને? જાદુ ટોણા જ કરેલા છે. અમારા ગામમાં વરસાદ કેટલો થતો? તે કેટલોક જાણે કે પોર તો આખો વરસાદ થયો નહીં તમારા ગામમાં. મારા મૂળ મને લાગે આખા સોમાં 5 વખત વરસાદ થયો હોય. તું ગમે અમારા ગામમાં જાદુ ટોણા કરીને આવી છું. હા, જાદુ ટોણા કરીને આવી છું. અમારા ગામમાંથી કઈક દાણા નાખેલા છે અડદના. હા, અડદના દાણા જ નાખેલા છે. સાના મનાઈ રહ્યો એવી કઈ અડદના દાણા. હા, ખબર છે ઓલા ચીંગડીમાં કઈક બાંધી દે પછી વરસાદ ન થાય. એવી રીતે ચીંગડીમાં ગમે બકરીને ચીંગડીમાં છે ને કઈક પૂછડી બાંધેલી છે. એટલે વરસાદ નથી થતો. બોલ, બકરી ચીંગડી વરસાદ કેમ નથી થતો? એ કે ઈ છે ને તમારા આંબાલાલ ને પૂછવું પડે ભાઈ અધે વરસાદ થાય છે અમારા ગામમાં કેમ વરસાદ નથી થતો? હે, વરસાદ થતો નથી એનું કારણ તું જ છો. તે ગમે કઈક બુંદ બેહાડી દીધી છે ગામમાં. મેં કઈ બુંદ નથી બેહાડી, તમારું ગામ જ બુંદ છે. મારું ગામ બુંદ છે. તારું ગામ બુંદ છે. મારું ગામ બુંદ છે. મારા ગામનું નામ જ નહીં લેવા દે. આવીને તે તું મારું બુંદ બેહી ગઈ છે. વરસાદ જ થતો નથી. વાદળા માથે થઈને વયા જાય, વરસાદ ન થાય. તમારા ગામમાં બુંદ બેહાડી છે ને મેં, તો હાલો હવે એક કામ કરો, બિસ્તરા બાંધી અને ગમે એના બીજે શેર વયા જાય. ત્યાં રહેવું ને તમારા ગામમાં બુંદ હોય તો વરસાદ ભલે વાસળ અડધું તણાઈ જતું. એમ કરવું છે એમ ને તારે? તો બહાર ગામ જઈને આપણે ખાવું હું? નહીં, તમારા ગહવાના તો હીરા જ છે ને, નહીં જઈને હીરા ગહવાના. બીજું શું? જો ઓન છે ને વેલો વરસાદ છે કે નહીં કપાન બહુ સારું થાય. તો આપણે 2 જણા કપા વીણવા વયા જાવ. 2 જણા નો જાય, છોકરા બિચારા રેકડી જાય. એટલે તમે જાયજો કપા વીણવા. આમ જો મને લાગે ઓન તો 350 કરી દીધા હતા ને દાડીના. મને લાગે ઓન છે 4000 જ છે. 4000 જાત હોય છે. સારું, તો આપણે 2 જણા વયા જાવ. 800 રૂપિયા આવશે. હું ક્યાંય દાડીએ નથી જવાની, તમારી વાત છે. તમે કહો છો ને મને હીરા ગહવા ન મળ્યું હોય તો હું ખાલી તમને સીધું જામ ફરી સીધું છું. તારે ફરી સીધવાની એમ ને? કામ નહીં કરવાનું? કામ નહીં કરું ને, ઘર કામ તો હું કરું, ઘર કામ કરું, છોકરા હાસુ, બીજું હું કરું. આપણે સુરત વી જાવ. સુરત વી જાવ. સુરત વ્યા જાય, મારે ગમે ને બહાર જવાનું છે ને. ત્યાં આપણે તું છે ને ઓલા વોટ પીસ ના મશીનમાં કામ કરજે, હું હીરા ગણવા જાય એમ કરી. તમારે ગમે એમ કરીને મારે પાસે રળાવવું છે. આપણે એમાં શું થાય ખબર? આવડે હું રળું ને તો આવડે આરામ ન કરી જાય. તમારે એવું કહેવાનું મતલબ છે? ના ના, સિટીમાં બધાય કામ કરે. સિટીમાં બધા નાના છોકરાથી માંડીને મોટા હોય ને એ બૈરા વોટ પીસ ના મશીનમાં કામ કરે, પછી ધાગા કટિંગમાં કામ કરે, એ બધું કામ કરે. તારા ધાગા કટિંગ કરવાનું ને હું હીરા ગણવા જાય. સાંજે હું છે ને આવીને ભાગ ને એવું બધું લેતો આવી. સારું, હું આપણે 2 જણા ને જાઉં, એક કામ વાળી રાખી લેવું. કામ વાળી રાખી લી તો પછી આપણે વાઈને વધે હું એટલે હું વહી જાઉં, હું ધાગા કટિંગ માં વહી જાઉં, તમે હીરા ગણવા વહી જાવ. આપણે 2 નાના નાના છોકરા છે, એનો કોણ હાસુ? એકને તારે હારી લેતો જાવ ને એકને હું હારી લેતો જાઉં. 2 ને એક હારી લેતો જાઉં. હે, અત્યારે છે ને આ સમયમાં સલાહની જરૂર નથી. તો સિટીમાં બહુ કામ મળે છે. સિટીમાં તમે ગમે આપણે 2 જણા ગયા હોય ને તો આપણે 2 જણા મહિને 25 થી 30 હજાર રૂપિયા કમાવી બોલ. હાચી બસ એનો ક્યાંય નથી જમર છે, આ રહેવું શાંતિ. આ નહીં રહેવું તો કાંઈ વાંધો નહીં. હખે રહ્યો ને ભૂખે મરો. હખે રહ્યો ને ભૂખે મરો એમાં ખબર પડે ને. એક વાત કયો, તમારા ગામમાં વાદળા કેમ નથી જતા? કે અમારા ગામમાં વાદળા કેમ જાતા નથી? એટલે વાદળા તો છે.
એટલે આમ કે ઠોક ને ઠોક રહે છે, નથી તડકો કાઢતા, નથી વરસાદ પડતો, નથી પવન આવતો, નથી લાઈટ રહેતી. આમ કેવું તમારું ગામ છે હાવ? અહીંયા તે છે ને અમારા ગામમાં તે કાંઈક બૂંદ બિહાડી છે, તે કાંઈક અડદના દાણા ગામમાંથી નાખેલા છે. અડદના દાણા તમને ખબર છે મેં અડદના દાણા નાખ્યા છે? તો ગમે એ કાંઈક બૂંદ બિહાડેલી છે તો જ વરસાદ ન થાય. આ બનાવવાની છે જમવામાં. આ જમવામાં મને લાગે છે ને આમ તમને આજ ભજીયા બનાવી દઉં. વાહ વાહ ભાઈ વાહ. ભજીયા મેથીના બનાવી દે, ગોટાના. મેથીના ગોટા બનાવી દે અને થોડાક સમોસા બનાવી દે. જો ભજીયા ને કીધું સમોસા આવ્યા ને તો આપણે ભજીયા બનાવી તારો સમોસા તળાઈ જાય ને એમ. સમોસામાં કેટલી કાઢી છે ખબર ને? કેટલી કાઢી ઈ મારે ઈ નો કામ છે કે સમોસા બનશે કે ભજીયા બનશે, જે ખાવું હોય નહીં કયો. તો ભજીયા બનાવી, બીજું હું મેથીના ગોટા બનાવી છે હા. ને બટાકાના ગોટા. કેમ? ગમે એક વસ્તુ બનાવી દે. એક જ વસ્તુ બનશે, મેથીના ભજીયા. અને ખાવા છે તો મરચીની પટ્ટી કરી દે, બાકી છે ને બીજું કાંઈ નહીં કરી દો. આજે સારું હાલ એટલું તો કરી દે, બીજું આ સારું કેવાય. દી ક્યાં ઉગ્યો છે તે ડાયરેક્ટ ખામેથી ભજીયાનું કીધું. નકર કોઈ એટલે મને એવું થયું કે આજ વાતાવરણ છે ને એટલે હું ભજીયા બનાવી દઉં. બાકી છે ને હું હાવ નવરી નથી તમારું ભજીયા બનાવવા. એટલે જ કહું કોઈ દી બનાવી દેતી થાય કેમ? કોઈ દી બનાવી નથી દેતી એટલે 3-4 દી પહેલા જ મેં ઓલા કાંદાના ભજીયા બનાવ્યા હતા, ભૂલી ગયા? 3-4 દી પેલા તો ની વરસાદ પડ્યો તમે કાંદાના ભજીયા નતા બનાવ્યા? એના 15-20 દી થયા. એ 15 દી ક્યાંય નથી થયા. તો કેટલા દી થયા? 8 દી થયા છે, તો બહુ 10 દી થયા છે. સારું, જેના ભજીયા બનાવવાના બનાવી દેજે ભાઈ સાહેબ. આ ભજીયા ખાઓ. હા. એક દિન કે લીએ તમે કુછ ઢંગ કા ખાઓગા. તમે ત્યાં વાત કરો છો જાણે કેમ 3 દાડા ખીચડી બાફેલી ખાતા હોય એવી વાતો કરો છો તમે. ખીચડી નહીં પણ એમ કે આપણે ખાવી તો મજા આવે. ટાઢું વાતાવરણ છે ને એટલે. બસ ખાવા હામું ધ્યાન રાખવાનું તમારે. કે તું ખાતી નથી કે બાજુમાં નથી દેશો? હું ક્યાંય બાજુ નથી, હું ટાઈમે ખાઈ લઉં છું. જેટલું ખાવાનું ને એટલું જ ખાઉં છું. હું કહું છું મારે ઓલું ખાવું છે, ઓલું ખાવું છે એમ. સારું, કાંઈ વાંધો નહીં. તારે જે કરવું હોય કરી, પણ ભજીયા બનાવી દેજે, બરોબર? હા. ના એને હુવડાવી દે, કંઈક મારે હુવું છે. મારે નો હુવું હોય. તમારે હુઈને ક્યાં જાવું છે? હુઈને ક્યાં જાવ એટલે તું કેમ હુઈ જાશો? હું ક્યાંય હુતી છું? રાત્રે તો હું દુનિયા હુવો, તમારે નહીં હુવાનું. આજે એની બપોરે હુઈ જાશો 4 વાગે. કીધી હું 4 વાગ્યા સુધી હુતી. સારું, તો કાંઈ વાંધો નહીં. હાલ તો હું છે ને જાઉં છું ગામમાં. કાંઈ મંગાવવું જ છે. કોથમીર લેતા આવજો, મરસા લેતા આવજો, અને એવું લાગે ને તો 200 રૂપિયા પડ્યા હોય તો દે ને. 200 રૂપિયા પડ્યા હોય તો દે. 200 રૂપિયા પડ્યા જ નથી. તો હોય તો દે. હોય તોય નથી દેવા. કેમ? બસ હાનો વળી આપણે કઈક બનાવવાનું લેવાનું થાય તો પૈસા હોય તો દે, પૈસા હોય તો નથી. મારે ભજીયા જ બનાવો, કાંઈ નથી બનાવવું એટલે આપણે પૈસા જ ન વાપરે. પૈસા ન હોય તો ભજીયા નહીં બનાવવાનું. નહીં તો સારું, કાંઈ વાંધો નહીં. હાલ હું તને લેતો આવું. બીજું હું તો નથી ને કાંઈ. કાંઈ નહીં.